भाग्य लक्ष्मी कवच, देवताओं की तस्वीर, भाग्यांक सिक्का, मूल्यांक सिक्का, कार्य सिद्धि यंत्र, शनि यंत्र, गोमती चक्र, कोड़ी, 7 चक्र बैंड, 3 प्रकार के भाग्यशाली स्टोन्स, स्वास्थ्य के लिए रुद्राक्ष, भाग्य लक्ष्मी कार्ड और भी बहुत कुछ मिलेंगे। कुंडली बुक करने के लिए विजिट कीजिए vedshastra.astro.com और क्लिक कीजिए बुक नाउ के बटन पर। फॉर्म भरने के बाद आपको पेमेंट कर सकते हैं। पेमेंट सफल होने के बाद आपकी कुंडली बुक हो जाएगी। किसी भी प्रकार के पक्ष के लिए 8866500888 या 9824414912 पर कॉल करें। कोरियर द्वारा आपकी जन्म कुंडली 7 दिन के अंदर आप तक पहुंचा दी जाएगी। भागवत पधार्या मारे आंगणे रे लोल, भागवत पधार्या मारे आंगणे रे लोल, भावथी करूं सन्मान जो, भावथी करो सन्मान जो। भागवत पधार्या मारे आंगणे रे लोल, हे भागवत पधार्या मारे आंगणे रे लोल, भागवत पधार्या मारे आंगणे रे लोल, हे जी रे भागवत पधार्या मारे आंगणे रे लोल। થી અમે ઝંખતા રે લોલ, ઘણા દિવસથી અમે ઝંખતા રે લોલ, ઘણા વર્ષોથી અમે ઝંખતા રે લોલ, ઘણા વર્ષોથી અમે ઝંખતા રે લોલ, આજે અમારા અહો ભાગ્ય જો, આજે અમારા હો ભાગ્ય જો। ભાગવત પધાર્યા મારે આંગણે રે લોલ, હે ભાગવત પધાર્યા મારે આંગણે રે લોલ, ભાગવત પધાર્યા મારે આંગણે રે લોલ, હે જી રે ભાગવત પધાર્યા મારે આંગણે રે લોલ। વાડીને વેર્યા ફૂલડા રે લોલ, હે આંગણા વાળીને વેર્યા ફૂલડા રે લોલ, આંગણા વાડીને વેર્યા ફૂલડા રે લોલ, હે આંગણા વાળીને વેર્યા ફૂલડા રે લોલ, પૂર્યા છે કઈ મોતી કેરા ચોક, પૂર્યા છે કઈ મોતી કેરા ચોક, જો ભાગવત પધાર્યા મારે આંગણે રે લોલ, હે જી રે ભાગવત પધાર્યા મારે આંગણે રે લોલ, ભાવથી કરું સન્માન જો, સન્માન કેવા શબ્દો, ભાવથી કરું સન્માન। જય હો। ગાવા વાળા અમે આયા છીએ, અમે તો ગાવાના જ છીએ હાથ દીવડી, પણ તમે ખાલી સન્માન કરો, તાળી પાડો, શબ્દ ન સમજાય તો કાંઈ નહીં, તાળી પાડીને એ ભાગવતજીનું સન્માન કરો। તમારા પિતૃ છે ને ઓન ધ સ્પોટ ઉપર તરી જશે,
પાડો તાળી પધાર્યા મારે આંગણે રેલો હે ભાગવતી પધાર્યા મારે આંગણે રેલો ભાવથી કરું સન્માન જો ભાવથી કરો સન્માન જો ભગવત પધાર્યા મારે આંગણે રેલો હે હે ધીરે ભાગવત પધાર્યા મારે આંગણે રેલો સત્સંગમાં આનંદ ઉમટ્યો રેલો હે સત્સંગ માયાનંદ યો મટ્યો રેલો સત્સંગમાં આનંદ ઉમટ્યો રેલો હે સત્સંગ માયાનંદ યો મટ્યો રેલો ભાગવત કૃપાથી સિદ્ધ થાય જો ભાગવત કૃપાથી સિદ્ધ થાય જો ભાગવત પધાર્યા મારે આંગણે રેલો હે ભાગવત પધાર્યા મારે આંગણે રેલો ભાગવત પધાર્યા મારે આંગણે રેલો હે ભાગવત પધાર્યા મારે આંગણે રેલો ભાવથી કરું સન્માન જો ભાવથી કરું સન્માન જો ભાગવત પધાર્યા મારે આંગણે રેલો હે ભાગવત પધાર્યા મારે આંગણે રેલો ભાગવત પધાર્યા મારે આંગણે રેલો હે ધીરે ભાગવત પધાર્યા મારે આંગણે રેલો ભાગવત પધાર્યા મારે આંગણે રેલો હે ધીરે ભાગવત પધાર્યા મારે આંગણે રેલો ભાગવત ભગવાન કી જય ભાગવતજીના બીજા શ્લોકની અંદર સુખદેવજી મહારાજને વંદન કરવામાં આવે છે યં પ્રવજંતમનુપેતમપેતકૃત્યં દ્વૈપાયનો વિરહકા તર્યાજુઆ પુત્રેતિ તન્મયતયા તરભોభిનેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ તં સર્વભૂતહૃદયં મુનિમાનતો સાહેબ સરિતા બહેતી ભલી અને સાધુ ચલતા સુખદેવજી મહારાજ તો પરમહંસ છે જ્યાં જઈને પાછું ના આવવું તેવા સુખદેવજી મહારાજના હજુ તો યજ્ઞ પવિત્ર સંસ્કાર પણ થયા નથી એવા સુખદેવજી મહારાજ પોતાનું ઘર છોડીને નીકળી જાય તે જોઈને વ્યાસજી તેમની પાછળ પાછળ દોડે છે અને કહેવા લાગ્યા હે પુત્ર પણ એ સમયે સુખદેવજીએ જવાબ ના આપ્યો અને એના વતી વૃક્ષો જવાબ આપે એવા સુખદેવજી મહારાજને આપણે વંદન વૃક્ષ છે સાહેબે સંત કહેવામાં આવે છે વૃક્ષ બી સંત છે અને વ્યાસજી પણ સંત છે સંત છે ને સાહેબ એ સંતની ભાષાને સમજી શકે આ જગતની અંદર સંત જ સંતની ભાષાને સમજી શકે છે બીજો કોઈ આ જગતની અંદર એ ભાષાને સમજી શકતો નથી એટલે કહેવાય છે પરોપકારાય ફલંતિ વૃક્ષા પરોપકારાય વહંતિ નદ્ય પરોપકારાય દુહંતિ ગાયા અને પરોપકારાય ભિક્ષમ શરીર શ્રી કૃષ્ણ ભગવાનની કથા કેના સુખદેવજી મહારાજને વંદન કર્યા પછી શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ પરોપકારાય ફલંતિ વૃક્ષા વૃક્ષ પરોપકાર કરે છે સાહેબ ફળ આપે છે
અને વૃક્ષ ફળ આપીને ડાળી નમી જાય છે. એ વૃક્ષ કદાની માટે ફળ ખાતી નથી, એ ફળ આપી દે છે, પરોપકાર કરે છે. પરોપકારાય વહંતી નદ્યા. સાહેબ, નદી વહ્યા કરે છે, નદી કોઈ પણ દિવસ જલપાન કરતી નથી. જો વૃક્ષો ફળ ખાવાના ચાલુ કરી દે, નદીઓ જલ પીવાની ચાલુ કરી દે, ગાય દૂધ આપવાની જગ્યાએ ગાય દૂધ આપવાનું બંધ કરીને પીવાનું ચાલુ કરી દે, તો આપણી હાલત શું થાય? આ શરીર પણ સાહેબ એવું છે, પરોપકાર કરવા માટે આપણને પ્રાપ્ત થયું છે, પણ એનો ઉપયોગ આપણે આપણા જ માટે કર્યા કરીએ છીએ. સાહેબ 100% એક વાત સાચી છે કે આજે આપણું જે શરીર છે, આપણે આપણા પિતૃઓનું કાર્ય કરીએ છીએ, એ પરોપકાર કરવા માટે આપણે કર્યું છે કે આપણા પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાય. સૌથી મોટામાં મોટું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાય. શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થાય છે. કથા ક્યાં શરૂઆત થઈ? કથાનો પ્રારંભ થયો કઈ જગ્યાએ? તો કહે છે આવો આપણે સૌ સાથે મળી નૈમિષારણ્યની અંદર પધારીએ અને નૈમિષારણ્યની અંદર જે કથાનો પ્રારંભ થયો હતો એનું આપણે શ્રવણ. નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથા સાર રસસ્વાનર કુશલ સૌનકો ભ્રિવ. 88,000 સૌનક આદિ ઋષિઓએ બ્રહ્માજી પાસે ગયા અને કળિયુગનું વર્ણન કર્યું અને કહ્યું કે કળિયુગના પ્રભાવ ન લાગે તેવી જગ્યા બતાવો, અમારે 1000 દિવસ સુધીનો વાર્ષિક સત્ર કરવો છે, અમારે 1000 વર્ષ સુધી ચાલે એવો જ્ઞાન યજ્ઞ કરવો છે. સૌનક આદિ ઋષિઓનું વચન સાંભળી બ્રહ્માજીએ મનોમય ચક્ર છોડ્યું. બ્રહ્માજીએ મનોમય ચક્ર છોડ્યું. આ ચક્ર શાંત થયું, ત્યાં તમારે જ્ઞાન યજ્ઞ કરવો. બધા સૌનકાદિ ઋષિઓ મુનિઓ મનોમય ચક્રની પાછળ પાછળ ચાલવા માંડ્યા. એક જગ્યા ઉપર મનોમય ચક્ર શાંત પડ્યું એટલે એનું નામ નૈમિષારણ્ય પાડવામાં આવ્યું. સાહેબ, બ્રહ્મા એટલે શું કહેવાય? સાહેબ, બ્રહ્મા એ બુદ્ધિનો દેવ છે. કોના ઉપર વિરાજમાન છે? તો કઈ હંસની ઉપર વિરાજમાન છે. હંસ એ બુદ્ધિનું પ્રતીક છે. વિવેક વાળા બ્રહ્મા છે. વિવેકાદિષ્ટ બુદ્ધિ એટલે બ્રહ્મા કહેવામાં આવે છે. નૈમિષારણ્ય એટલે શું કહેવાય કે નરણ્યમ ઇતિ અરણ્યમ ઇતિ નૈમિષારણ્ય. જ્યાં જ્ઞાન યજ્ઞ થવાનો છે તે અરણ્ય, જ્યાં જપ તપ થાય છે તે અરણ્ય, જ્યાં ઘણા બધા મનુષ્યના જીવનની શાંતિ થવાની છે તેનું નામ અરણ્ય, જ્યાં બધા જ વક્તા અને શ્રોતાનું મન શાંત થાય છે તેનું નામ અરણ્ય કહેવામાં આવે છે. આપણે સૌ નૈમિષારણ્યની અંદર પ્રવેશ કરવાનો છે અને 7 દિવસ સુધી જ્ઞાન યજ્ઞનું આપણે લોકોએ સ્મરણ કરવાનું છે. સાંભળનાર કોણ છે? 88,000 ઋષિઓ સૌનકાદિ છે. કથાના વક્તા કોણ છે? તો કઈ શુદ્ધ પુરાણી છે અને એમનું બીજું નામ છે રોમહર્ષણ. શુદ્ધ એ જાતિવાદક શબ્દ છે.
સૂતજીના માતા બ્રાહ્મણ છે, પિતા ક્ષત્રિય છે, માટે વેદાધિકાર પ્રાપ્ત થયો નથી. એટલે વ્યાસજીએ પુરાણો ભણ્યા અને પુરાણો વાંચ્યામાં પ્રવીણ થયા, એટલે શુદ્ધ પુરાણી કહેવાય છે. અહીંયા આગળ કથાનો પ્રારંભ થાય છે. કથાના પ્રારંભની અંદર કહે છે, શૌનક ઉવાચ અગિયાર ધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભા સુદાખ્યાહી કથા સારમ મમ કર્ણ. કહે છે સુતજી, અજ્ઞાનનો નાશ કરી અમે જ્ઞાન આપ. કહે છે સુત પુરાણીજી, અજ્ઞાનનો નાશ કરી અને અમને જ્ઞાન આપ. અમારે કથા નથી સાંભળવી, પણ કથાનો સાર સાંભળવો છે. સૂતજી કહે છે, 100 સૂર્ય ભેગા થાય અને એનું જે તેજ થાય છે એવા સુદ પુરાણીજી મહાજ્ઞાની છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાન માણસ તેજ હંમેશા બધું પ્રાપ્ત કરી શકે છે, બીજો માણસ પ્રાપ્ત કરી શકતો નથી. શ્રદ્ધા હોવી જરૂરી છે. સૌનકજી સુત પુરાણીજીને 4 પ્રશ્ન પૂછે છે. અહીંયા આગળ એ વિચાર કરવાનું છે કે જે સુત પુરાણીજીને પ્રશ્ન પૂછવામાં આવે છે અને 88,000 સૌનકાદિ ઋષિ મુનિઓ સાંભળે છે, અને સૌનકાદિ ઋષિ મુનિઓ પણ કેટલા જ્ઞાની હશે કે એ લોકોએ આ સુત પુરાણીજીને આવા પ્રશ્ન પૂછ્યા. સાહેબ, વક્તા કરતા તો શ્રોતા કેટલા મહાન હશે કે વક્તાને કેવા પ્રશ્ન પૂછ્યા છે. તમે સાંભળો, તમને કહું છું કેવા કેવા પ્રશ્ન પૂછ્યા છે. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહા માયા મોહ નિરાશસ્ય વૈષ્ણવે ક્રિયતે કથા. પહેલો પ્રશ્ન પૂછ્યો, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત થાય તો શું કરવું? શું કહે છે? ભક્તિ જ્ઞાન વૈરાગ્ય પ્રાપ્ત થાય તે અમને કહો. બીજા નંબરનો પ્રશ્ન કર્યો, કે વૈષ્ણવો માટે મોહ અને માયા છૂટી કેવી રીતે થઈ શકશે તે અમને કહો. ત્રીજા નંબરનો પ્રશ્ન કર્યો સાહેબ, ઇહ ઘોરે કલો પ્રાયો જીવશ્ચ સુરતાં ગતા ક્લેશાક્રાંતસ્યસ્તસ્યૈવ શોધને કિં પરમ. ત્રીજા નંબરનો પ્રશ્ન કર્યો કે આ ઘોર કલિયુગમાં બધા જ માણસો આસુરી વૃત્તિ વાળા થવાના છે. એ બધા જ માણસોને સદબુદ્ધિ એવી એટલે કે દેવી સંપદા કઈ રીતે પ્રાપ્ત થઈ શકે તે અમને કહો. ચોથો પ્રશ્ન પૂછ્યો, શ્રેયસામ યદ ભવે શ્રેયઃ પાવનાનાં ચ પાવનમ શ્રી કૃષ્ણ પ્રાપ્તિકરં શાશ્વત
साधनं तत्त्वदाधुना। અમને એવું કોઈ શાશ્વત જ્ઞાન સંભળાવો, શાશ્વત સાધના કઈ સંભળાવો, સૌથી વધુ કલ્યાણકારી, પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર હોય. પ્રશ્ન જોજો કેવા મૂક્યા છે સાહેબ. પવિત્ર હોય પણ પવિત્રમાં પણ પવિત્ર કરનાર હોય સાહેબ. શાસ્ત્ર એવું કહે છે કે ગંગા સૌથી મોટામાં મોટી પવિત્ર નદી છે, હે, પણ સાહેબ એને પણ ગંગા સપ્તમીના દિવસે નર્મદાજીની અંદર સ્નાન કરવા આવવું પડે છે. એટલે આ પવિત્રમાં પણ પવિત્ર કહેવાય છે. જે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવે અને શ્રી કૃષ્ણમાં સર્વેને પ્રેમ થાય અને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય, એ બધું જ તમે અમને બતાવો, એ બધું જ તમે અમને કહી શકો. અસુર કોને કહેવાય? અસુર કોને કહેવાય? અસુસો રમંતે ઇતિ અસુર. અસુર કોને કહેવાય? રાવણ જેવો મહાજ્ઞાની અને દુર્યોધન જેવા લોકોએ અસુર ગણવામાં. સાહેબ ચિંતામણી ખાલી લોકોને સુખ આપી શકે છે, કલ્પવૃક્ષ વધુમાં વધુ સ્વર્ગનું સુખ આપી શકે છે, પરંતુ ગુરુદેવને દેવોનું દુર્લભ વૈકુંઠ પ્રાપ્ત થઈ શકે છે. એટલા જ માટે કહે છે ગુરુદેવનું તમે સ્મરણ કરો ને સાહેબ તો તમને વૈકુંઠની પ્રાપ્તિ કરાવી શકે છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. જે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય છે સાહેબ તેને ગુરુ કહેવામાં આવે. સાહેબ કોઈ જગ્યાએ અંધારું હોય તો તમારે બૂમો પાડવાની જરૂર નથી કે અહીંયા અંધારું છે, અંધારું છે. ત્યાં જઈને ખાલી એક દીપક કરવાની જરૂર છે. એ દીવો કરી દેશો એટલે સાહેબ ત્યાંથી અંધારું સદાયની માટે દૂર થઈ જવા. પણ દીપક કરવો જરૂરી છે. દીપક કરવો નથી ને અંધારું કાઢવું છે શક્ય બની શકવાનું નથી. જે અંધકારને દૂર કરે છે ને પ્રકાશમાં લઈ જાય છે તેને ગુરુ કહેવામાં આવે છે. યોગ, પ્રાર્થના, દર્શન, વંદન, ભક્તિ, સત્સંગ, કથા, પ્રવચન, પંચાંગ, દિનચર્યા, વેદ શાસ્ત્ર, શાસ્ત્ર સંપન્ન, સદા સંતુષ્ટ. ભારતીય સંસ્કૃતિની વૈદિક પરંપરા વેદ શાસ્ત્ર. નમસ્કાર દર્શક મિત્રો, અથશ્રી જન્મ पत्रिका एवं वेदशास्त्र ज्योतिष ग्रुप द्वारा भाग्यलक्ष्मी विवाह कार्ड की रचना की हुई है. यह भाग्यलक्ष्मी विवाह कार्ड जिनके मैरिज के लिए कोई भी प्रॉब्लम है तो वो सभी लोग ये भाग्यलक्ष्मी विवाह कार्ड परचेज कर सकते हैं. जिनकी कुंडली के अंदर मंगल का दोष है, 1, 4, 7, 8 और 12 भाव में जिसके मंगल है, मंगल के प्रभाव के कारण आपकी शादी के अंदर रुकावट आ रही है. सप्तम भाव में केतु का यदि नक्षत्र है, सप्तम का भाव किसी भी पाप ग्रह से पीड़ित है, वो सभी दोष को दूर करने के लिए
आप ये भाग्यलक्ष्मी विवाह कार्ड है वो आप वसाइए। इससे आपके जीवन में जो लग्न के लिए, शादी के लिए जो भी प्रॉब्लम है वो सभी प्रॉब्लम इस कार्ड से दूर हो सकते हैं। तो कृपया इस कार्ड की प्राप्ति के लिए आप हमारे ऑफिस नंबर का कांटेक्ट कर सकते हैं। जय श्री कृष्ण। इंतजार हुआ खत्म, आ गई है अब अथर्वश्री जन्म पत्रिका। दूर करेगी आपकी हर समस्या। भारत के सर्वश्रेष्ठ ज्योतिषी द्वारा तैयार किया गया। आज ही बुक कीजिए अपनी जन्म कुंडली। अधिक जानकारी के लिए हमें संपर्क करें। હું મારું નામ પટેલ જીતેન્દ્ર કુમાર લાલજીભાઈ, રહેવાનું મારું રહેઠાણ વૃંદાવન બંગલો 16 રોડ અમદાવાદ। જીટીપીએલના માધ્યમથી શ્રી કાર્તિકભાઈ જ્યોતિષાચાર્ય રાવલનો મને પરિચય થયો અને મેં તેમની પાસેથી ભાગ્યલક્ષ્મી યંત્ર ખરીદ્યું। આ ખૂબ જ ચમત્કારિક યંત્ર છે। મારા ભાઈ જે નકારાત્મક ઉર્જા છે નાશ પામી અને સકારાત્મક વિચારો આવ્યા અને જીવનમાં જે મારા ઘણા પડતા પ્રશ્નો હતા એનો સત્વરે સારી રીતે આ ભાગ્યલક્ષ્મી યંત્ર દ્વારા એનો નિકાલ થયો। ખૂબ ખૂબ આભાર શ્રી કાર્તિકભાઈ રાવલનો અને ભાગ્યલક્ષ્મી યંત્રનો।